ગુડ ઇવનિંગ ગાઈસ, કેમ છો બધાય? અમે આ લોકો આવી ગયા ઘરે ટ્રીપમાંથી. ગઈકાલે સન્ડેના જ આવી ગયા હતા, પણ વ્લોગ નહોતો ચાલુ કર્યો. થોડીક તબિયત બરાબર નહોતી મારી અને પપ્પાની બેયની. છો કે હજી આજે એવું જ છે બધું, પણ મેં કીધું હાલો હવે આજે પાછો એક વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. અમે લોકો બેઠા હતા ચા પીવા. સાંજના વાગ્યા 5, એટલે થોડું ઘણું કામ કરીને પપ્પાએ ચા બનાવી. અમે લોકો ચા પીવા બેઠા ને ચા અને નાસ્તો હાલે છે. હવે બસ રાતનું જમવાનું નક્કી કરશું શું કરવું છે. ચા ને ખાખરા અને બિસ્કિટ. પપ્પાએ તો ચા પી લીધી કા? ચા પી લીધી હો. ખાખરા ભરી દીધા ડબ્બામાં. જમવાનું શું બનાવવું છે પપ્પા? દેશી ટમેટા છે ને આપણે લાયા છે. હા, લીધા હતા. એનો સૂપ બનાવીએ, ટોમેટો સૂપ અને ગાર્લિક બ્રેડ. રીંગણા લીધા હતા અને ટમેટા લીધા હતા દેશી ટમેટા. હવે રીંગણાનું તો અમે ઓળો કરી નાખ્યો ગઈકાલે, ઓળો ને રોટલો. આજે સૂપ અને ગાર્લિક બ્રેડ બનાવશું. સૂપ અને ગાર્લિક, બરાબર ને? ઠંડી છે ને. તમે ગાર્લિક બ્રેડ ખાઈ લેવો ને, ખાલી સૂપ ને ગાર્લિક બ્રેડ હાલશે ને. થોડુંક ખાઈશ અને થોડીક એક ભાખરી બનાવી. એવું ન હોય, ભાખરી ગાર્લિક સૂપ આરે કોણ ભાખરી ખાય? હું એમને ખાઈશ ને, દૂધ હારે. દેશી ટમેટા એ વાપરવા છે ને, પાછી ભાખરી ખાવી સારે હારે. દેશી માણસને શું જોઈએ? હાલો તો આજે ટમેટાનું સૂપની રેસીપી, ગાર્લિક બ્રેડ ને એ બધું રેકોર્ડ કરીશ. આજે તો પપ્પા મારી મદદ કરશે ને, કાં થોડુંક અમને બેયને સારું નથી એટલે બે ભેગા મળીને બનાવશું. કોઈ દિવસ એવો ખાલી નથી જતા કે આને મેં મદદ ના કરી હોય. 70% લગી. બાય બાય. હું બેસી ગઈ લસણ ફોલવા માટે, કારણ કે ગાર્લિક બ્રેડ બનાવી છે તો લસણ તો ફોલવું પડે ને જાજુ બધું, એટલે લસણ ફોલવા બેસી ગયું. આખું વાટકું પડે. ટી શર્ટ તમને એમ થતું હશે, પણ ટી શર્ટ ચેન્જ કરવું પડ્યું કારણ કે એમાં તેલ ઢોરાઈ ગયું મારાથી. યસ. અમે ગઈકાલે જ રીંગણાનો ઓળો બનાવ્યો તો મેં કીધું એમ, પણ વિડીયો છે ને શૂટ કરવાનો રહી ગયો કારણ કે મજા નથી અમને, એટલે પછી બહુ શૂટ ન થયું, એવું કંઈ યાદ જ ન આવ્યું. ને કુનાલને ઘરે મોડું થઈ જાય એટલે પછી બધું ટાઈમસર હાલે નહીં, એવું બધું થાય. પણ આજે તો વ્લોગો મેં ગઈકાલે આવ્યો નહોતો અને સવારથી આજે મેં શૂટ કરવાનું રહી ગયું કારણ કે તબિયત ખરાબ હતી. તો પછી મેં સાંજથી જ શૂટ ચાલુ કરી દીધું કે આજે વ્લોગ શૂટ કરી લઉં. આવ્યા ભેગું બધું યુઝ કરી નાખીએ ને તાજું તો મજા આવે ખાવાની. ઓળો અને બાજરાનો રોટલો બનાવ્યો હતો. કમેન્ટ કરજો તમારામાંથી કોઈ આવી રીતના સૂપ ને એવું બધું બનાવે વિન્ટરમાં. અમને તો બહુ ભાવે વિન્ટરમાં. શું કહેવાય, ટમેટો સૂપ એન્ડ ગાર્લિક બ્રેડ સારી લાગે. સો બધી તૈયારી થઈ ગઈ છે ટમેટો સૂપ માટે. બધા ઇન્ગ્રીડિયન્ટ્સ અમે સમારી લીધા ફટાફટ, કારણ કે આ બધું તમને બતાવવા રહે ને તો બહુ લાંબો વિડીયો થઈ જાય. તેમાં વાંધો તો નથી, પણ થોડીક વાર લાગત એટલે. સો બસ હવે જો હું બનાવવાનું ચાલુ કરીશ ને એની રેસીપી તમને બતાવીશ. આ આજે મારા મહેમાન આવ્યા છે. હેલો, નામ હતું તારું? રિદ્ધિ. મને એને મને નામ કીધું જ નથી, જસ્ટ હજી આવી છે રિદ્ધિ. રિદ્ધિ હાય કર દે પાછું. હેલો, હાય. આમ આજે અમારી સાથે બધું ગાર્લિક બ્રેડ ને બધું ખાવાના છે. હમણાં મને બતાવશે આ બેન. ચાલો, તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આમાં લસણ, આદુ, મરચાં બધાની પેસ્ટ નાખશું. જો પપ્પા સમારે છે લસણ ગાર્લિક બ્રેડ માટે. ઝીણું ઝીણું લસણ જોઈને એટલે થોડા કારીગર ઊંચા જોઈને આપણે. અને હું સૂપ બનાવું છું. મફતના કારીગર લાયા છે પછી એવા જોઈએ. એવું નથી હો, એવું કાંઈ નથી. આ મહેમાનને શૂટ કરવા ઊભા કરી દીધા. આજે કોઈ હતું નહીં તો પછી બેને કોણ લે. થોડુંક તેલ ગરમ થાય ને એટલે બધું આમાં નાખી દેવાનું. હવે આમાં મીઠું નાખી દીધું
હવે થોડોક ચાટ મસાલો નાખીશ એટલે ચટપટો ફ્લેવર આવે. ઇન્ગ્રેડિયન્ટ્સ જે બધા કીધા એ બધા બસ વઘાર કરી નાખવાનો બધાનું, ડુંગળી, લસણ, આદુ, મરચાં, ટમેટા, પછી ઠંડુ કરીને બધાને મિક્સરમાં નાખી દેવાનું એટલે સરસ આવી પેસ્ટ બની જાય. પછી આને ગાળવાનું. હા જો ગાળવાનું સ્ટેપ કહેતા ભૂલી ગઈ, ગાળવાનું. અને એમાં થોડુંક છે ને આપણે લીંબુ નીચવી દેવાનું, થોડીક ખટાશ વધારે આવે. હજી આમાં ખાંડ પડશે. ગાઈસ જમવાનું તૈયાર છે. સૂપ, ગાર્લિક બ્રેડ અને બ્રેડ ક્રમ્સ એ ઘરે બનાવ્યા હતા. બ્રેડને કટકા કરીને ફ્રાય કર્યા. રીતિ કેવું લાગ્યું જમવાનું? સારું છે, મસ્ત છે. મસ્ત છે ને રેસીપી? કેવી લાગી કુણાલ તમને? મસ્ત મજાની. હા જો પપ્પા અત્યારે બ્રેડ મૂકે છે. પથારો તમે જોઈ શકો છો કેટલો થયો છે, પણ મસ્ત બન્યું. હું જાઉં છું નીચે. આજે લેડીઝની મીટિંગ, ગ્રુપ મીટિંગ ગઈ હતી, સો આપણે એ આજે અટેન્ડ કરી લઈશું. આ તમે કપડાં બગાડવાનો પ્રણ લીધો છો. ટી શર્ટ બગડી ગયું, તમે બીજું પહેર્યો, હવે આ બગાડ્યો. યસ, આ અમારી આજે સોસાયટીમાં મીટિંગ હતી. મીટિંગ તો ઓછી હતી, પંચાયત વધારે હતી. તો આપણે શેના માટે ભેગા થઈએ? થોડી ઘણી વાતો કરીને અમે લોકો નીકળી ગયા સોસાયટીમાં વોક ઉપર. મસ્ત થોડીક વાર વોક કરી, ફ્રેશ ફીલ કર્યું ને બસ હવે જાશું ઘર. કોણ છે ગાઈઝ? કૂતરું. કોને બીક લાગવા માંડી? કૂતરું આવ્યું. કઈ બીક ન લાગ્યો. કુણાલને બહુ બીક લાગ્યો, ખોટું બોલે. અમે લોકો નીકળી ગયા પાછા નીચે હાલવા માટે. થોડીક વાર મન થયું કે હાલી આવીએ ને કુણાલને આઈસ્ક્રીમ ખાવાનું મન થઈ ગયું, તો અમે લોકો પાછા આઈસ્ક્રીમ ખાવા માટે નીકળ્યા. ગાઈઝ અમે લોકોને ફરતી આઈસ્ક્રીમ ખાવા માટે. કુણાલને આઈस्क्रीम खाओ तो मैं लस्सी मंगाई है. मेरे एक दोस्त है ना, उसकी फेवरेट जगह फर्की, वो भी यहाँ नहीं रहती अहमदाबाद में, वो अलग रहता है. उसका बस रहा तो वो रोज़ यहाँ पे आए और उसकी याद आ गई तो मैंने सोचा शेयर करूँ. वो देखेगी, ये लोग देखेगी तो ज़रूर याद करेंगे. आपकी लस्सी पी रही हूँ मैं. उसको तो फालूदा पसंद, लेकिन मैं लस्सी पी रही हूँ. और कुणाल ने मंगाई है कौन सी आइसक्रीम मंगाई है? कौन सी है कुणाल आपकी आइसक्रीम? ચોકલેટ બ્રાઉની. चॉकलेट ब्राउनी कुणाल आइसक्रीम है. थोड़ा हमारे हिंदी में बोलूँ पड़ू क्योंकि वो हिंदी समझती है ज़्यादा. મારા મહેમાન આવ્યા હતા, એ મારા સસરાના ફ્રેન્ડ છે, એની ડોટર હતી. નાનીકડી છે પણ ક્યુટ છે, એને પણ ભાઈવું. આ જો સાહેબ હુઈ ગયા છે. હવે કેવું લાગ્યું જમવાનું આજે? બહુ જોરદાર હતું. ભાઈવું ને? અરે બહુ મજા આવી ગઈ. સૂપ તો બહાર કરતા એકદમ ટોપ નોચ હતો. ટ્રાય કરજો તમે બધાય, આટલા બધા વખાણ કરે છે તો. પપ્પાને થોડીક શરદી ને એવું બધું હતું, તો એમને સૂપ ઘણો સારો લાગ્યો ને થોડોક તીખો હતો, એટલે શરદીમાં બધું વધારે ભાવે. એમને મજા આવી ગઈ. મને તો ભાઈઓ જ મારા હાથનું જ હતું ઓફકોર્સ. તો હું આવી ગઈ વોક કરીને પાછી ઘરે. થોડી ઘણી વાતો કરી, ઘણા ટાઈમ પછી બધા ભેગા થયા હતા તો મજા આવી. અને બસ આજની સાંજ કંઈક આવી હતી. અચાનક પ્લાન બની ગયો હતો. અને પ્લસ ટમેટા લીધા હતા દેશી ગામડેથી, એ યુઝ કરવા હતા, એટલે પછી સૂપ એ બનાવી નાખ્યું. રેસીપી મેં આવી એટલી બધી લેવાની ટ્રાય કરી છે, બાકી તો થોડુંક જમવાનું એ પછી બેસવું હતું. બસ સૂપ તૈયાર થયું ત્યાં કુણાલ આવી ગયા હતા ઘરે.
પછી અમે લોકો જમવા બેસી ગયા. કુનાલને એ લોકોને બેસાડ્યા, પછી મેં જમી લીધું. ગાર્લિક બ્રેડ એ બહુ સરસ થઈ હતી. ગાર્લિક બ્રેડ આઈ થિંક બધાને બનતી જ હોય બધાના ઘરે, પણ સિમ્પલ એન્ડ સોબર જ ફૂડ હતું. મજા આવી ખાવાની. વિન્ટરમાં તો બહુ મજા આવે સ્પેશિયલી, એટલે ઘણા ટાઈમ પછી અમે લોકોએ બનાવ્યું હતું. બસ આવું હતું આજનો દિવસ. મેં કીધું આજે વ્લોગ શૂટ કરી નાખું. મજા નહોતી થોડી ઘણી, પણ કરી દીધું ચાલુ. નેક્સ્ટ વિડીયો આવશે જલ્દી. એન્ડ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બને એટલું શેર કરજો. તમને વિડીયોઝ જોવાની મજા આવતી હોય તો કમેન્ટ કરજો. કાંઈ નવું કોન્ટેન્ટ જોવું હોય તો પણ કમેન્ટ કરજો. તો આપણે એ રીતનું કંઈ કમેન્ટ લઈ કન્ટેન્ટ લઈ આવશું. એટલે કમેન્ટ્સ કરતા રહેજો, શેર કરજો, લાઈક કરજો. રેસીપી વિડીયોઝ જોવા છે કે શું જોવું છે કમેન્ટ કરજો. સો હું એ રીતે કાંઈક કન્ટેન્ટ લઈ આવવાની ટ્રાય કરીશ. બસ હવે સૂઈ જશું. કેટલા વાગ્યા? 10:30 વાગી ગયા. જઈમાં હતા અમે લોકો 9 વાગી ગયા હતા જમતા જમતા. બસ હવે હાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, બાય.